કરુણામયી 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 શ્રી યમુને નું 35મું પદ. શ્રી યમુને તુમશી એક હો જો તુમ હી. શ્રી ગોવર્ધન નાથ કી જય. પહેલા આપણે આખું પદ, પછી એનો ભાવાર્થ અને પછી એનો ગૂઢ રસ ભાવ સમજીએ. श्री यमुने तुमसी एक हो जी तुम ही, करी कृपा दर्शन निशवार दीजिए, तिहारे गुणगान को रहे उधम ही, तिहारे पाए ते शकल निधि पावही, चरण कमल चित भ्रमर भ्रम ही, कृष्णदासिनी कहे कौन यह तप कियो, तिहारे ढींग रहत है लता द्रुम ही. શ્રી કૃષ્ણદાસીની શ્રી યમુનાજીના સુદુર્લભ કૃપાનંદનો અનુભવ કરી સખીજનો ભક્ત રહસ્ય રસથી ગદગદ હૃદયે કહે છે. શું રહસ્ય છે એ પદમાં આવશે. હે યમુનાજી, આપના સમાન કૃપાળુ તો કેવળ આપ જ છો. હવે એવી કૃપા કરો કે આપના આવા રસનિધિ સ્વરૂપના દર્શન નિત્ય થાય અને આપના રહસ્યમય ગુણગાનમાં તન્મય રહીએ. તો યમુનાજીને કહે છે કે આપના સમાન કૃપાળુ તો કેવળ આપ જ છો. શું કામ? ક્યારેય કોઈ પટરાણી પોતાના પ્રિયતમ પતિ સાથેનો વિલાસ ના દર્શન કોણ કરાવે? પરંતુ શ્રી યમુનાજી એટલા કૃપાળુ છે કે વૈષ્ણવની અંદર રહેલો તાપ શ્રી યમુનાજી સમજી જાય છે અને પોતાના અંતરંગ લીલાના દર્શન પણ વૈષ્ણવના હૃદયમાં મનઃપટલમાં કરાવે છે. એટલા માટે કહે છે કે શ્રી યમને તુમસી એક હોજુ તુમ હી. અહો, આપને પ્રાપ્ત કર્યા પછી લીલા સૃષ્ટિની સર્વ સ્વરૂપોની કૃપા સહેજમાં પ્રાપ્ત થાય છે. આથી કૃષ્ણદાસિની કહે છે કે મારો મનરૂપી ભ્રમર તો આપના ચરણ કમળના મકરંદનું પાન કરી રસમસ્ત બની અનન્યતાથી આપના ગુણનું ગુંજન કર્યા જ કરે છે. આ તટસ્થ લતા અને વૃક્ષોને એવો તે કેવો વિરહ તાપ થયો હશે સખીજનો કે આપના જળમાં રહેલી અંતરંગ લીલાના નિત્ય દર્શન કરે છે. કેવી અંતરંગ લીલા, શું ગૂઢ ભાવ છે? તો કે શ્રી ઠાકોરજીનો યમુનાજી સાથેનો અંતરંગ વિલાસ, જે શ્રી યમુનાજીમાં ભ્રમર પડે છે ત્યારે શ્રી યમુનાજી શ્રી કૃષ્ણને આનંદ આપી રહ્યા છે અને શ્રી ઠાકોરજી શ્રી યમુનાજીને આનંદ આપી રહ્યા છે. જે રસનો અનુભવ કરે છે તે અનન્ય બને છે. હવે આ 35મું જે પદ આખું છે એનો ભાવાર્થ પછી એની અંદર રહેલો રાજ, એનું વિવેચન જોઈએ, એનું વિવરણ કે જે આવી ગાઢ લીલાનો અનુભવ કરે છે, જે દર્શન કરે છે, જે ઝાંખી કરે છે, અનન્ય બને છે. શ્રી યમુનાજીના કૃપાનંદ રૂપી મહારહસ્ય રસમયમાં આ ભક્ત અનન્ય બની નિત્ય વિલસે છે. એક વખત એને દર્શન થઈ જાય છે પછી એમાં જ વિલસે છે. શ્રી યમુનાજી તેને નિત્ય દર્શન આપે છે સખીજનો, અને જે લીલારસનો અનુભવ કરાવે છે તેના ગુણગાનમાં તે તન્મય બની જાય છે. શ્રી યમુનાજીની કૃપાથી શ્રી ઠાકોરજી ઉપરાંત ખાસ ગૂઢ શું છે? શ્રી ઠાકોરજી ઉપરાંત શ્રી સ્વામિનીજી, શ્રી ચંદ્રાવલીજી, શ્રી લલિતાજી તેમજ શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી ગોકુળનાથજી એવં દમલાજી આદિ સર્વ સ્વરૂપોની કૃપા અને રસાનુભવ પણ તેને પ્રાપ્ત થાય છે. એક યમુનાજીની કૃપાથી સર્વસ્વ પ્રાપ્ત થઈ જાય છે. વળી શ્રી યમુનાજી આ સકલ નિધિનું દાન પણ કેવી અદ્ભુત રીતે કરે છે. શ્રી યમુનાજીના જલમાં શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી અને સમસ્ત વ્રજભક્તોની અનેકવિધ લીલા બિરાજે છે. આ રહસ્ય લીલાઓનું નિત્ય દર્શન કરાવવા માટે શ્રી યમુનાજી આપના આવા અનન્ય ભક્તોને આપના તટ પર લતા પતા અને વૃક્ષ રૂપે સ્થાન આપે છે સખીજનો. અને આ કૃપાપાત્ર ભક્તો આ રસનો નિત્ય નિરંતર અનુભવ કરે છે. પુષ્ટિમાર્ગીય તપ એટલે સાધનની પરાકાષ્ઠા કે જ્યારે ભક્ત અત્યંત વિરહ તાપથી મૂર્છિત બને છે. આવા વિરહ તાપ પછી પણ આ મહાફલ સામાન્ય નથી. એ તો જેના પર શ્રી યમુનાજીની પોતાની અસીમ કૃપા વિચારે ને સખીજનો,
તેને જ અને માત્ર તેને જ પ્રાપ્ત થાય. આ પ્રમાણે કૃપા પાત્ર ભક્ત અનન્ય બની રસફલનો અનુભવ કરે છે અને આ અનુભવ પછી એમાં એટલો વિલસે છે કે બીજું કઈ ઝાંકી કરવાનું સારસત્વ સાર રહેતો નથી. આવા રસિક ભક્તોને શ્રી યમુનાજી પ્રત્યેનો જે અનુપમ મહાભાવ છે ને, એટલો જ શ્રી યમુનાજી પણ આવા અનન્ય ભક્તોને પ્રતિક્ષણ કૃપા રસ દાનથી, રસાનંદ દાનથી સુપુરિત કરે છે. પરંતુ સખીજનો, ક્યારેય સ્વતંત્ર વિલાસ કે સ્વતંત્ર વિહાર શ્રી યમુનાજીનો અને શ્રી ઠાકોરજીનો પુસ્તકમાં ક્યાંય ઉલ્લેખ નથી, જાણવાનું નથી. એમ જ્યારે શ્રી યમુનાજી શ્રી ઠાકોરજી સાથે વિલાસ કરે છે, ત્યારે વામ ભાગમાં શ્રી સ્વામિનીજી શ્રી ઠાકોરજી સાથે નિત્ય નિરંતર બિરાજે છે. જ્યારે પણ શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીને આનંદ કરાવે છે કે શ્રી ઠાકોરજી શ્રી યમુનાજીને આનંદ કરાવે છે, ત્યારે શ્રી ઠાકોરજી હંમેશા યુગલ સ્વરૂપે જ બિરાજે છે. આ વાત ક્યારેય ન ભૂલવી. એવું આ સુંદર 35મું પદ, શ્રી યમને તુમ શ્રી એક હો જી તુમ હી, શ્રી ગોવર્ધન નાથ કી જય.